તમને સત્ય તમારી આસપાસ રમતું હોય પણ તેમ છતાં તમે સત્યના દર્શન નહીં કરી શકો. સત્યના દર્શન કરવા માટે શરીરથી નહીં, ભાવનાથી, વિચારોથી નહીં, ભાવનાથી તમારે ભક્તિના અનુરૂપ બનવું પડશે. કહેવાય છે કે જેના અનુકૂળ આપણે બનીએ એના દર્શન થાય, એના ગુણધર્મ આપણા અંદર આવે. અનેક વાર તમને હું બોલી ચૂક્યો છું કે જે ઈષ્ટ દેવી દેવતાના તમે સ્મરણ જપ કરી અને સમર્પણ થાવ, એ ઈષ્ટ દેવતાના ગુણો તમારા અંદર વિકસિત થાય. તો આપણી ભાવના અમે ભગવાનના દર્શન કરીશું, સંતોના દર્શન કરીશું અને ત્રિવેણીમાં માં ગંગામાં ડૂબકી મારીશું. કેટલા હર્ષ ને આનંદથી અમે અમારા જીવનની શીતળતાનો અનુભવ કરીશું. એ ભાવનાથી તમને અહીંયા પ્રદર્શન થાય છે. પરંતુ અગર વિચારોથી દેખવા જાઓ, સ્થિતિ આની આ છે, તમે અગર વિચારો કે આટલી બધી ભીડ, કચરાઈને બધા મરી ગયા, દોડા દોડ, ગાડી નીકળે નહીં, ધક્કા વાગે, અને આ ધક્કા ખાવા માટે ત્યાં હું ભગવાન મળે છે. તો જે તમારો વિચાર છે ને એવા તમને દર્શન થાય છે. તમે સત્યમાં હોવા છતાં સત્યથી વંચિત રહો છો. સત્ય તમારા પલ્લે નથી પડતું. આખા ભક્તિનો ખેલ છે વિચારો નહીં, ભાવ. માટે જ્યાં જ્યાં તમે જાઓ, તમારા વ્યવહાર જગતની અંદર પણ જાઓ, કોઈના લગ્ન પ્રસંગમાં, કોઈના મોસરમાં, ભાવના તમારી ભગવાનમય છે તો એ પ્રસંગ તમને રૂડો ને રૂપાળો લાગશે. અને ભાવના નહીં, વિચારો તમારા ભાવના ગંદી છે, વિચારોના ગોમળમાં જો વહેતા હો તો કેટલો બધો સારો પ્રસંગ ઉજવાય, તેમાં તમે કોઈક ને કોઈક ખામીને ખોડ એમાંથી શોધી કાઢશો અને એ ખામીના વખાણ કરશો. મેં આગલા પ્રવચનમાં તમને કહ્યું હતું, તમારી સમજણ અને તમારા વિચાર એવું તમારું જીવન છે. તો સમજણને આપણે ઈશ્વરાભિમુખ બનાવી દઈએ તો આ જ સંસાર તમને રૂડો ને રૂપાળો લાગે. ને આ સંસારની અંદર તમારા વિચાર અને ભાવ કેવલ વિચારશીલ, જે વિજ્ઞાન અને ટેકનોલોજી બુદ્ધિ જગત છે, એ બુદ્ધિ જગતને તોલે છે, કયું સાચું, કયું ખોટું, કયું પુણ્યનું, કયું પાપનું. અને જે તોલવા જાય છે ને ગણિત કરે છે. ભક્તિ ગણિતથી થતી નથી. પરમાત્મા અગણિત છે તો ભક્તિ પણ અગણિત છે, જેને ગણતરી ન કરી શકાય. એ છલાંગ મારે છે. ભક્ત ખોબો ખોબો પાણી, એક એક લોટો પાણીએ નાતો નથી. ભક્તો તો સીધો છલાંગ મારી દે છે. તમે ભગવાન શ્રી રામદેવજી મહારાજની કથામાં સાંભળ્યું હશે કે અજમલ રાજાને પરચો ભગવાને રાત્રે સ્વપ્નમાં દર્શન કરી અને યાત્રા કરવા માટે દ્વારકા બોલાવ્યા. દ્વારકા ગયા પછી અજમલ રાજાની પૂરી ભાવ દશા, મનોદશા ઈશ્વરમય બનેલી. શું છે શુંની વિવેક નથી રહ્યો. ત્યાં જઈને મૂર્તિની સામે પરમાત્મા જાણે છે કે ભગવાન પોતે સાક્ષાત છે અને મને બોલાયા અને મને બોલતા કેમ નથી. એમને બોલવાની ફરજ ભગવાનને પાડી, પણ ભગવાન તો મૂર્તિના અંદરથી કોઈ બોલતા નથી. પછી એમના હાથમાં એવો આવેશ આવી ગયો શરીરમાં જ, તો હાથમાં જે નારિયેળ હતું ને છૂટું ભગવાનના મૂર્તિને, રણછોડરાયની મૂર્તિને ઘા કર્યો અને કપાળની અંદર પથ્થરની મૂર્તિમાં નારિયેળ ફૂટી ગયું. અને ગુગળિયા, જેને પૂજારા કહેવાય, એમને કહ્યું કે આ ગાંડાને બહાર કાઢો. અજમલ રાજા કહે છે, ભલે તમે મને ગાંડો ગણો, પણ મને ભગવાને બોલાયો છે. ભગવાન ક્યાં છે મને બતાડો, મારે ભગવાનને મળવું છે. એટલે ક્રોધની અંદર આવેલા ગુગળ, એ ગુગળિયા પૂજારા નામ છે. પૂજારાએ કીધું કે ભગવાન તો શેષ સૈયાની ઉપર પોડે છે
અને ગરમી લાગતી હતી એટલે સમુદ્રના તળિયે સોનાની લંકાની અંદર વિશ્રામ કરવા ગયા છે. ભક્ત કદી વિચારે નહીં આ શું કે છે. ભક્તની ભાવદશા વગર વિચાર્યો થઈ જાય છે. એના અંદરનો વિવેક ખલાસ થઈ જાય છે. એ સીધી છલાંગ મારવાની વાત કરે છે. જ્યાં સમુદ્રનું નામ લીધું, અજમલ રાજા દોડતા દોડતા ગયા, જે છલાંગ, આ પાર કે પેલે પાર, મહાસાગર દરિયો, એમાંથી બહાર આવવું બહુ મુશ્કેલ છે. પરંતુ પરમાત્મા ભક્તને ભગવાન સિવાય બીજું કોઈ જાણી શકતું નથી. ભક્તને કેવલ બીજો સાચો એના જેવો ભક્ત મળે ને એને ઓળખી શકે. એક ભજનમાં ગાઈએ છે ને, સંતો સંતોથી પર ખાય, સંતના દર્શનથી દુઃખ જાય. તો જેવી છલાંગ મારી પરમાત્માને ખબર પડી કે મારો ભગત આવે છે, ત્યાં સોનાની લંકાની રચના થઈ અને ભગવાને ઉપરના સતહ પરથી એમને ખેંચીને નીચે તળિયે લઈ આવ્યા. અને ત્યાં સોનાનો દરવાજો, સોનાની લંકા, પાણીમાં કેવી રીતે શ્વાસ લેતા હશે આપણે વિચાર કરીએ. પરંતુ પરમાત્મા શું ન કરી શકે એના પર વિચાર કરો. એ સર્વશક્તિમાન છે. ત્યાં ભગવાન અજમલ રાજા મળ્યા, ભગવાનને બધી વાતો કરી. આ બધી વાત કરવા પછાડી તમને હું એ પ્રમાણ આપવા માંગુ છું કે બુદ્ધિથી કદમ કદમ ફૂંક મારી મારીને ચાલવું એ માર્ગ જ્ઞાનનો છે. જ્ઞાનીઓ હંમેશા ફૂંક મારી મારી કદમ કદમ પર વિચાર કરી કરીને અને ધ્યાન ભજન અને સમરણ સાધના કરે. ભક્તને કોઈ વિચાર ને વિવેક નથી હોતો. આ પાર તો આ પાર ને પેલી પાર તો પેલી પાર, અને વચ્ચે અધવચમાં ડૂબી જાય તો વાંધો નથી. ડૂબે તું મારી નાવડીને ડૂબાડી દઈશ તો હું એમ સમજીશ કે આજ મારું સ્થાન હતું. એટલો અગાધ પ્રેમ, એટલી અતૂટ વિશ્વાસ, એટલો અતૂટ શ્રદ્ધા કે પરમાત્માના નામ પર છલાંગ મારી દેશે. એ આવ દેખે ન તાવ. એવા ભગવાન શ્રી રામદેવજી મહારાજનો વચનથી જન્મ થયો. આપણા ધર્મની અંદર, આપણા સનાતન નિજાર પંથ નિજિયા ધર્મમાં વચનની બહુ મોટામાં મોટી કદર છે. વચનથી સત્યની ઓળખાણ થાય છે. વચનથી તમે પરમાત્માની સાથે જોડાવશો. માં ગંગા સતીએ કીધું છે, વચન વિવેકી જે નરને નારી પાનબાઈ, બ્રહ્માદિક લાગે એને પાય, યથાર્થ વચનની શાન જેને જાણી, એને કરવું પડે નહીં બીજું કાંઈ. કેવલ સદગુરુદેવના યથાર્થ જે તમને સમજાય એને યથાર્થમાં સમજવું કે ગુરુદેવ મને શું કહેવા માંગે છે. એ વચનને ઓળખીને ચાલો તો તમે સત્ય સુધી જાઓ છો. તો તમને પહેલા તો ભગવાન પોતાના સદગુરુ પર પ્રેમ હોય, વચનમાં વિશ્વાસ હોય, તો આ ભક્તિની ગાડી સીધી પરમાત્મા સુધી જાય. પણ તમે ભક્તિ કરો ને અંદર વિશ્વાસ નથી, શ્રદ્ધાનો કોઈ વિષય નથી, અતૂટ શંકાઓની અંદર તમે એકથી એક શંકાઓ બુદ્ધિમાં આવ્યા કરે, એ શંકાશીલ ભક્તિ ન કરી શકે. તમારા સંસારનો પ્રેમ પણ એક દૂસરાના વિશ્વાસથી ચાલે છે. આખો સંસાર વિશ્વાસથી ચાલે છે. પરંતુ બુદ્ધિમાન લોકો એ વિશ્વાસ ન કરી શકે, શંકા કરીને ખોજ કરે. જેમ કે વિજ્ઞાન એને કઈ નવી ખોજ કરવી હોય તો પદાર્થના અંદર શંકા કરે, આમ કેમ આમ કેમ, એને તોડે, એના પ્રયોગો કરે, એને તોડે, પાછા પ્રયોગ કરે, એને જાંચે, મીટરો લગાવે. એમ કરતા કરતા એક દિવસે એ તથ્ય સુધી પહોંચી જાય છે. તો બહારના વિજ્ઞાનને પ્રમાણ જોઈએ છે, પરંતુ ભક્તિનું કોઈ પ્રમાણ નથી. નારદની પાસે જાઓ, ભક્તિનું પ્રમાણપત્ર શું આપે તમને? કબીરની પાસે જાઓ, નારદની પાસે જાઓ, નાનક ગુરુની પાસે જાઓ, જલારામ બાપા પાસે જાઓ, ધના ભગત પાસે જાઓ, મીરા પાસે તમે માંગો સર્ટિફિકેટ, તમને શેનું આપે? અમે અહીંયા મહામંડલેશ્વર અખાડાથી થયા તો અમારો અધિકાર છે કે ભાઈ અમને અખાડાથી મહામંડલેશ્વર થયા તેનું સર્ટિફિકેટ આપો. પણ ભક્તિનું કોઈ સર્ટિફિકેટ નથી. ભક્તિ
બિલકુલ પરમાત્માના ભરોસે આવ દેખે ને તાવ ભગવાન ભક્ત બિલકુલ એના ઉપર ન્યોછાવર થઈ જાય. માટે એના ભેદ જે છે તમને સદગુરુ બતાવે છે. માટે કહ્યું છે કે ભક્તિની અંદર જે વિચારશીલ માણસ હોય એનાથી ભક્તિ ન થાય. એના માટે જ્ઞાન માર્ગ છે. જ્ઞાનથી આ હું નથી, આ હું નથી, આ હું નથી, આ હું નથી, તો હું શું છું? આ દેખાય સંસાર એ હું નથી, આ પંડાલ એ હું નથી, આ કુંભ એ હું નથી, આ માઇક હું નથી, મારાથી જુદું છે, આ શરીર એ હું નથી, મારાથી જુદું મારું શરીર છે, મારું મન છે, મારા વિચારો છે, આ મારા છે. પણ હું કોણ છું? તો નેટિવ માને નકારો કરતા કરતા અંતમાં જે બચે છે, જેનો સાર કહીએ ને, એ અંતમાં સત્ય પરમાત્મા આત્મા બચે છે. ત્યાં એમને દર્શન થાય છે. જ્યારે ભક્ત, ધ્યાનથી સાંભળજો, જ્યારે અંતમાં પોતે અહમ બ્રહ્માસ્મિ એવું એને પોતાને લાગે, ત્યારે એ જ્ઞાન માર્ગના જેટલા પણ ભક્ત સાધકો છે એમને જે ઈશ્વર છે, જેનો દર્શન થયા, જે પરમાત્માનો અનુભવ થયો, એને ત્યાં સમર્પણ થવું પડે છે. આગળ કથા કીધી એમ મહાવીર સ્વામી આખરમાં એમને ભગવાનને નકારતા જે એમના અંદર સત્ય મળ્યું ત્યાં એ સમર્પણ થયા. બુદ્ધ ભગવાનની 12 વર્ષની તપસ્યા બાદ, બધું કર્યા બાદ હવે કઈ જ નથી એવો અનુભવ થયો. છોડ દીધું પોતાને પરમાત્માના હવાલે. ઈશ્વરને સમર્પણ, જે એને હું જાણતો નથી પણ જેને મને આ પેદા કરનાર દુનિયા જે પેદા કરી છે, હું એને સમર્પણ થાઉં છું. સમર્પણ થયા પછી સત્યનો સાક્ષાત્કાર છે. જ્યારે ભક્તિની અંદર શરૂઆતના પગથિયામાં ગુરુની પાસે ભક્તિ લેવા જાઓ તો તમને પહેલે જ પગથિયે કહે છે કે બેટા તારે સમર્પણ થવું પડશે. કોઈના આશરે, સંસારનો આશરે જીવતો તો હવે આશરો છોડી સત્યના આશરે તારે જીવન જીવવું પડશે. અને જીવનની ભૌતિક જે સમસ્યાઓ છે એનું કોઈ સ્થાન ત્યાં નથી. તમે ત્યાં દુઃખ નથી અને સુખ નથી. તમે સુખ માંગો છો અને દુઃખને કાઢવા માંગો છો, પરંતુ જીવન એટલું રહસ્યપૂર્ણ અને અટપટું છે. જીવનની સાથે જેમ શ્વાસ આવે છે અને જાય છે, એ પ્રમાણે આપણા સુખ અને દુઃખ જીવનમાં આવે છે અને જાય છે. માટે સમર્પણ સર્વશ્રેષ્ઠ અવસ્થા છે, છેલ્લી અવસ્થા, પરાકાષ્ઠાની અવસ્થા. જેટલા જ્ઞાનીઓ છે એમને આખરી 99 પોઈન્ટ જ્ઞાન કરતા કરતા જેમ 100 ડિગ્રી પર પાણી ગરમ થઈને વરાળ થાય, એમ 100 ડિગ્રી પર જ્યારે જાય ને ત્યારે સમર્પણ થાય. તો આપણને પેલા બરફ જેવા, જળ જેવા છીએ આપણે. આપણું જીવન જળથી ભરાયેલું છે. એમાં આપણે જળને કઈ સમજણ પડતી નથી. જેમ જેમ ભક્તિ કરશો તેમ તેમ તમારું હૃદય પથરીલું ધીરે ધીરે ઓગળવા માંડશે. અને ઓગળતા બરફ જેમ ઓગળે અને જેમ પાણી થાય, તો પાણી થયા પછી તમે પાણીનો સ્વભાવ જાણો છો. પાણી ઉપર નથી ચડતું. પાણી હંમેશા ઢળાવવાળી જગ્યા, જ્યાં એને મળે ત્યાં ઢળતું જાય છે. એમ ભક્ત બીજી અવસ્થામાં જ્યારે આવે છે ત્યારે જેવો સમય એને જીવડાવવા માંગે છે એવો સમયની સાથે રહી નમી લચી અને જીવવાનું સાધન બનાવે છે. અને એ જ ભક્તિ કરતા 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 એની ભક્તિ 100 ડિગ્રી પર પહોંચે છે. તો એના પછી પાણીમાંથી વરાળ થાય છે. અને વરાળ તમે જુઓ છો, વરાળ જરાક થોડા દૂર સુધી દેખાય છે અને પછી વરાળ ક્યાં જાય છે? અનંતની અંદર ખોવાઈ જાય છે. એમ ભક્ત ધીરે ધીરે સૂક્ષ્મ થતા 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 નિર્ભાર અવસ્થા આવે છે. તમે ઘણા ફોટામાં યોગીઓ આસન લગાવીને બેઠેલા, ધીરે ધીરે સિંહાસન એનો ઉપર જાય છે અને અધર હવામાં એનું શરીર લટકે છે. અને આવું ગપગોળા નથી, વાસ્તવિક ધ્યાન કરતા 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 આવા અનુભવો થાય છે. જ્યારે ભક્ત પૂર્ણ સમર્પણ પરમાત્માને થઈ જાય ત્યારે વરાળ થોડાક સમય દેખાય છે અને પછી અનંતમાં વિલીન થઈ જાય છે. જે અનંતમાં વિલીન થાય એને નિર્વાણ કહે છે. જેમ આપણે દીપક જલાવીએ
દીપકને સળગાવી એમાં ઘી તેલ જે કંઈ પૂરો એને પૂરતા રહો. તેલ ઘી બળી જાય પછી બત્તી બળી જાય છે, પછી જે જ્યોત સળગતી હતી એ ક્યાં જાય છે? અહેમદ નામના એક ફકીર હતા. સાંજનો ટાઈમ હતો, એક ગામમાં જતા હતા અને ગામમાં જતા હતા એક છોકરો હાથમાં પેલું કંડીલ આવે ને ચોરસ, એના અંદર દીવો લઈ અને એની મજાર કહેવાય, કોઈ મુસલમાનની કબર હશે મજાર, ત્યાં દીપક ચડાવવા માટે જતો હતો. દીપક ચડાવવા જઈ અને એટલામાં રસ્તામાં એનું નામ સરસ હતું, ફકીરનું નામ, એને સામે મળે છે. એને છોકરાને પકડ્યો અને કે બેટા ક્યાં જાય છે? तो कि मैं मजार पर दीपक चढ़ाने जाता हूँ। बोले दीपक किसने जला कर दिया? तो कि मेरी मम्मी ने जला के दिया। तो दीपक में जोत नहीं थी तो जोत कहाँ से आई? अब नानो छोकरो बिचारो हूँ जाने आ जोत क्या थी આવી? પછી એ છોકરાએ શું કર્યું, ફાનસનું ઢાંકણ ખોલી और फूंक मारी, दीवो ओलवी दीधो। महाराज मेरी माँ ने कैसे जलाया मुझे मतलब पता नहीं है, पर मैं आपके सामने ये मैंने दीपक बुझा दिया, जोत चली गई, तो मेरा आपको पूछना है ये जोत कहाँ गई? फकीर अप्पा बक्का वही गई, कोई जवाब नहीं एनी पासे। એ ફકીરે છોકરાને પગે લાગ્યું કે મને ઘણા ગુરુ મળ્યા પણ બેટા તારા જેવો ગુરુ ન મળ્યો, કે જ્યોત ક્યાંથી આવે છે અને જ્યોત ક્યાં જાય છે. આનો લાભ આપણા શાસ્ત્રકારો બ્રાહ્મણોએ લીધો. એમને સ્વર્ગ અને નરકની રચના કરી, પરમધામની રચના કરી, ગૌલોકની રચના કરી. અને આ બધી રચનાઓ શું છે? નાના છોકરાને સમજાવવાનું. સત્ય અહીં છે, અસત્ય અહીં છે, સ્વર્ગ પણ અહીંયા છે, નર્ક પણ અહીંયા છે. તમે પૂરા ખુશહાલ મસ્તીમાં, કોઈ દુઃખનો વિચાર નહીં, તમે પોતાના અંદર મસ્ત છો તો તમે સ્વર્ગમાં છો. તમારી આસપાસ કેટલી પણ દુનિયા હોય, કેટલી સંપત્તિ હોય, પણ તમે તમારા અંદર નાખુશ છો, અશાંત છો, બેચેન છો, તેના જેવું નર્ક બીજે ક્યાં હોદવા જાઓ. સંત પુરુષો જીવી અને તમને બતાવે છે કે સ્વર્ગ અને નર્કના એના અંદર તું પડતો નહીં, એ કેવલ 84 નો ચક્કર છે. તો ભગવાન બુદ્ધે નિર્વાણ શબ્દનો પહેલો ઉપયોગ કર્યો અને એ શબ્દનો ઉપયોગ આપણે ભગવાન શ્રી રામદેવજી મહારાજે કર્યો કે જ્યોત ક્યાંથી આવે છે અને જ્યોત ક્યાં બુઝાઈને જાય છે. એ પાટની અંદર જ્યોતની રચના કરી અને આપણા જેવાને સમજાવવા માટે ભગવાને શુદ્ધ કીધું કે બધા કે તમે ક્યાંથી આયા ને ક્યાં જવાના. અંતિમ સમયે બુદ્ધ ભગવાને કીધું, પેલા શિષ્યોએ પૂછ્યું કે બાપુ તમારી સાથે અમે 42 વર્ષ સુધી રહી અને તમારો સત્સંગ સાંભળ્યો, તમારો આનંદ લૂટ્યો, તમારો પ્રેમ લૂટ્યો, હવે તમે મરી જશો તો તમે ક્યાં જશો? બુદ્ધ ભગવાને માથું ઠોક્યું. મારા 42 વર્ષ પાણી માંગ્યા કે કેમ? જે મારે સમજાવવાનું તો એ સમજ્યા નહીં તમે. હું ક્યાંયથી આવ્યો નથી ને ક્યાંય જવાનો નથી. આમાં સૂક્ષ્મ જે આ ચારો તરફ હવાની અંદર જે સૂક્ષ્મ જીવો આત્માઓ અખંડ રમણ કરે છે, ત્યાં એની સાથે અમે નિરાકાર બની અને હવાનું તો કંઈક વજન છે પણ એ અમારો નિરાકાર રૂપ, જેનો કોઈ વજન નથી, રૂપ નથી, રાકાર નથી, ગુણ નથી. એ આત્મા અહીંયાથી જ આવે છે ને અહીંયા જ વિલીન થાય છે. ભગવાન બુદ્ધે એને સમજાયું. પછી રામદેવજી મહારાજે કીધું કે જ્યોત નિર્વાણ થાય, જ્યારે પાટની જ્યોત સમાપ્ત થાય. નિર્વાણ માને જે જીવતા જીવ નિરઈચ્છિત જીવન જીવે. જીવતા જીવ સંસારથી મુક્ત છે. સંસાર માને બહાર દેખાતી દુનિયા નહીં. જીવતા જીવ જે પોતાના મનથી મુક્ત છે, એને કાંઈ આવવું પડતું નથી અને ક્યાંય જવું પડતું નથી.
અહીંયા ને અહીંયાથી જ એ નિર્વાણ પામે છે, મને ખોવાઈ જાય છે. બધા પૂછે તારો જીવ કેટલો મોટો, કોઈ અંગૂઠા જેવો વગાડે. આ બધું અજ્ઞાન છે, જ્ઞાન એ નથી. તમારા અંદર જે ચેતન શક્તિ છે એનું રૂપ રંગ વગરની, એને શસ્ત્ર છીદી કાપી નથી શકતા, પાણી ભીંજવી નથી શકતું, પવન સુકાવી નથી શકતો. એ ચેતન શક્તિ તમારા ઘટઘટમાં વ્યાપક છે. એને જાણવા માટે ભક્તિ કરવી પડે છે. જ્યારે ભગવાન રામદેવજી મહારાજ હરજી ભાટીને મળ્યા ત્યારે હરજી ભાટી કે છે, હું તો ભણેલો નથી, ગણેલો નથી, કોઈ પાઠશાળામાં ગયો નથી, મારામાં કોઈ સંસ્કાર નથી. તમે ભક્તિ કરવા કહો તો ભક્તિ તો હું કરું, પણ સૌથી મોટું કામ તમે મને આપો છો કે નિજિયા પંથ અને નિજાર સંપ્રદાય એનો તારે પ્રચાર પ્રસાર કરવાનો છે. हरजी भाटी आजीजी करे थे, बापू मैं कोई पढ़ा लिखा नहीं हूँ, मुझे कोई ज्ञान नहीं है, गांव का गंवार, भेड़ बकरी चराने वाला, मैं कैसे आपका धर्म का प्रचार कर सकता? तो कहते कि तू मेरे को समर्पण हो जा, सब अपने आप काम होने लगेगा, सब अपने आप प्रचार करना नहीं पड़ेगा, प्रचार होने लगेगा. मैं जे तमने बताऊं छू कि भक्ति हम्माली नहीं, भक्ति समर्पण है. તમે જ્યારે સમર્પણ થશો તો તમારા જીવનના ટોટલ કાર્ય પરમાત્માથી થશે. તમને નિમિત્ત જરૂર બનાવશે, પણ કાર્ય ઈશ્વર ઈચ્છાથી થશે. અને જે પોતાની ઈચ્છા ઈશ્વરની ઈચ્છામાં મેળવી દે એ સર્વોપરી ભગત છે. આખો સંસાર પોતાની ઈચ્છાથી જીવવા માંગે. જ્યારે જીવન મુક્ત જે હોય છે કે મારે ના માંગુ મેં, કબીરદાસજી મહારાજનું ભજન આપણે, ना मांगू मैं सोना चांदी, ना मांगू संसार. धर्मदासजी बापू कहे छे कि मारे काई जोईए नहीं, बस मने तमारो साथ जोईए. एम साचा भक्तो सद्गुरुनो साथ मांगे छे, सद्गुरुनो प्रेम मळतो रहे एवुं मांगे छे. सद्गुरुना अखंड आशीर्वाद एना जीवनमां वरसता रहे ए एनो मुख्य लक्ष्य होय. तो भक्ति करवा माटे भगवान रामदेवजी महाराज हरजी भाटे भक्तिनुं समझण ज्ञान आपे छे. शू आपे छे? भक्ति रे करवी, भक्ति करो तो रे हरजी, करो तो रे हरजी, अगम भेद जानो रे. भक्ति करो तो हरजी, अगम भेद जानो ने भगत मोहरजी भाव बटारो रे. તમે યોગની ને જગાડો પરમ કરજો તોરે હરજી, ધર્મ જાત હારી. परम करतो तो हरजी, धर्म जात हारी. परम करतो तो हरजी, धर्म जात हारी. परम करतो तो हरजी, धर्म जात हारी. तमे सतना हे वचन संभाळो रे. भक्ति करो तो हरजी, अगम भेद जानो. भक्ति करो तो हरजी, अगम भेद जानो. भक्ति करो तो हरजी, अगम भेद जानो. जति रे पुरुष ने हरजी मोह जाणना व्यापे रे. हरजी मोह जाणना व्यापे रे. अने सती नारी हर पुरुष ने लागे.
અગમ ભેદ જાણો ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો જતી રે પુરુષ રાજા મોન જાગે રે અને સતી વિનાનો એ ધર્મ નાલે આત્માને ઓળખી હરજી દેહ ભાવ મટાડો આત્માને ઓળખી હરજી દેહ ભાવ મટાડો આત્માને ઓળખીને હરજી દેહ ભાવ મટાડો આત્માને ઓળખી હરજી દેહ ભાવ મટાડો પછી મનડાને એ બાંધો ને લાગે રે એ ભગતિ કરો તો હરજી ભગતિ કરો તો હરજી અગમ ભેદ જાણો ભક્તિ કરો તો રે હરજી અગમ ભેદ જાણો ભગતિ કરો તો હરજી અગમ ભેદ જાણો સતિયારે દઈને હરજી સતમાં મારો રે એવી સતની એ સદા છે સહાય મારનાથ ચરણોમાં બોલ્યા સિદ્ધરામ દેવ મારનાથ ચરણોમાં બોલ્યા સિદ્ધરામ મારનાથ ચરણોમાં બોલ્યા સિદ્ધરામ મારનાથ ચરણોમાં બોલ્યા સિદ્ધરામ પછી સતમી એ આગળ નથી બીજું કાંઈ રે ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો અગમ ભેદ જાણો અગમ ભેદ જાણો દેવ કી જય કોઈ જાણતું નથી જે થાય છે સત્યની ઈચ્છાથી થાય છે પણ તેમ છતાં વચ્ચે ઉત્પન્ન થયેલું જે મન છે તમે માયાજાળની અંદર તમને મન નાચ નચાવે છે અભણ હરજી ભાટી કાંઈ જાણેલું નહીં, કાંઈ સંસ્કાર નહીં, કાંઈ શિક્ષા નહીં, ભેડ બકરી ઘેટા ચરાવવા વાળો, અને એને ભગવાને દર્શન આપીને કીધું તારે ધર્મનો પ્રચાર કરવા. ધર્મનો પ્રચાર તમારે કરવાનો છો. હરજી કહે છે બાપુ મારામાં કોઈ કાબેલિયત નથી. મેં તમને પૂરણપોળાની પહેલા વાત કરી હતી ને, એકનાથજી મહારાજની પાસે પૂરણપોળો. એકનાથજી મહારાજ ગીતા પર ટીકા લખતા હતા, એમાં છેલ્લો અધ્યાય છૂટી ગયો અને મૃત્યુ આવ્યું. એકનાથજી મહારાજે ભક્તો ભેગા કરીને કીધું કે આને પૂરા કરી દેજો. કે બાપુ આટલું અઘરું કોણ પૂરું કરશે? બાપુ તમારો છોકરો કાશી ભણીને આવ્યો છે, પૂરું કરી દેશે. ના ના, કે પૂરણપોળા નથી, કે પૂરણપોળો મારો અધ્યાય લખીને પૂરો કરશે.
પૂરણપૂરો એટલે પાગલ ગાંડો બિલકુલ. એને પૂરણપૂરી ખૂબ ભાવે એટલે આશ્રમમાં પૂરણપૂરી બને એટલે ખાવાનું તેનું નામ પડી ગયું પૂરણપૂરો. અને કહેવાય છે, ઇતિહાસ બોલે છે કે ના બાપુના જે છોકરો હતો ને 1 મહિના સુધી રૂમની અંદર ભરાયેલો પણ એક અક્ષર નો લખે અને પૂરણપુરાને આપ્યું ને તે શાસ્ત્ર પૂરું કરી દીધું. જેને પરમાત્મા આશીર્વાદ આપે શું ન કરી શકે. હરજી ભાટીને બિલકુલ અભણને બાપુ સંભાળજો, બાપુ સંભાળજો. ધ્યાનથી સાંભળો. જે કઈ જાણતો નથી ને એ તરત જ ભગવાનનો અનુભવ કરે. જે જાણકાર છે ને બધા રહી જાય છે, એમને કોઈ ભગવાનનો અનુભવ થતો. હું ગીતા જાણું છું, ભાગવત જાણું છું, હું રામાયણ જાણું છું, ફલાણું કરું છું, આ પાઠ કરું છું, ચાલીસા કરું છું. હરજી ભાટીને જ્યાં ભગવાને આશીર્વાદ આપ્યા તો જે ભગવાન રામદેવજી મહારાજનો પ્રચાર પ્રસાર જે ધર્મનો થયો ને એનો મુખ્ય આધાર છે હરજી. આટલા બધા ભજનોની રચના કરી, આટલી બધી કે બાપુ સંકટના સમયે તો ભગવાને વચન આપ્યું, હરજી અટક પડે તારે ઓળખાણ થશે. તારી ગાડી અટકી જાય કે છેલ્લા પાયા પર હવે મોત છે, ત્યાં મારી ઓળખાણ થશે. અને કેટલાય પરજા હરજી ભાટીને જીવતા જીવ ભગવાન આપ્યા. હરજી ભાટી ભગવાનના સમાધિ લીધા બાદ પેદા થયા. તે વખત એવું નહીં કે હરજી ભાટી રામદેવજી મહારાજની સાથે રહી અંજયમાજીજી મારી પાસે રહીને બધું આ શીખે, એમ કોઈ ગુરુની પાસે શીખવા નહીં ગયા. ભગવાન જતા રહ્યા એના પછી ઘોડે સવાર થઈ એક સાધુનું રૂપ લઈ અને મળ્યા અને ત્યાં પડતો આપ્યો. હરજી ભાટીનો અંતરાત્મા બોલી ઉઠ્યો કે આ 14 લોકનો નાથ મારો રામદેવજી મહારાજ. પગ પકડી લીધા. પછી હરજીને કહે છે, હરજી તારે મારું કામ કરવાનું. બોલો બાપુ. કે તારે ધર્મનો પ્રચાર કરવાનો. મારો તમને સમજાવવાનો કેવલ એટલો જ ઈશારો છે. અગર તમે સંપૂર્ણ પરમાત્માને સમર્પણ થઈ જાઓ અને એને પ્રાર્થના કરતો રહો કે બાપુ મને સંભાળજો, હે ભગવાન તું મને સંભાળજે, હું મારા બસમાં નથી, આ મંડળું મારા કહેવામાં રહેતું નથી, કેટલું ભક્તિ કરવા જાઉં છું, મને લોભ લાલચમાં કામ ક્રોધની અંદર ક્યાંક ભટકાવી અને સંસારમાં ઘસીટી દે જાય. તો જે હૃદયથી ખરા હૃદયથી પ્રતિપળ પ્રાર્થના કરતો રે, પરમાત્મા તું સંભાળ સંભાળ સંભાળ. આ શિવાનંદની એ જ પ્રાર્થના હતી ને આજે જે સંભાળાય છે, ભગવાન નરસિંહાનંદ બાપુ મને સંભાળી જાય. પ્રાર્થના કરતા હોવું જોઈએ. ઉધારી પ્રાર્થના ના હોવી જોઈએ. બીજાથી શીખેલી, પુસ્તકમાંથી વાંચેલી એ ઉધાર પ્રાર્થના પરમાત્મા કદી સ્વીકારતા નથી. પણ હર ભક્તની હૃદયની અંદર ઉઠેલી ભાવના અને જે એની વાણીમાં અલ્લબલ ભાષા ગમે તે નીકળે, એ અલ્લબલ ભાષા જેમ તોતલાતું નાનું છોકરું કઈ બોલે ને તેની માને ખબર પડી જાય કે આ શું કહેવા માંગે છે. તમે અમે કહીએ કે આ હું બોલે છે, આપણને સમજણ પડે. જેમ માને પોતાના પુત્રની ભાષા સમજાય એમ સાચા ભગતની ભાષા ભગવાન સંભાળે. એટલો વૈદિક પાઠ કરે છે એ સવાલ નથી, કેવા ભાવથી કરે છે. માટે ભક્તિ કરવી હોય તો રામદેવજી મહારાજ એમને ઉપદેશ આપે છે. ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો. એના ભેદ છે અગમ. અને કહું તે વચનમાં, હું જે કહું ને એ વચનમાં ચાલજો, એના વિરુદ્ધ નથી. ધર્મ જૂનો પંથ હરજી નિજાર પંથ આદિ. ધ્યાનથી સાંભળજો. સનાતન સત્ય, જે સનાતન આપણો ધર્મ છે આદિ અનાદિનો છે, એ જૂનામાં જૂનો છે. પણ જે બધા આપણા સંપ્રદાયો નીકળ્યા ને બધા નવા છે. ધ્યાનથી સાંભળો. સ્વામિનારાયણ સંપ્રદાય, કબીર સંપ્રદાય, રામાનંદ સંપ્રદાય, આપણા નિરાકાર સંપ્રદાય, આકાર સંપ્રદાય, રાધા સ્વામી નિરાશ સંપ્રદાય, આ બધા સંપ્રદાયો એના અંદરથી થડ છે રે એક માલા, ડાળીઓ અનેક,
પણ થડને ન પકડો. ડાળીએ બેસી માલા ફળ તોડી લઈએ. રૂપાદે માલદેને ઉપદેશ આપે છે. અનેક સંપ્રદાયો છે, કોઈની નિંદા કરવા ના જાઓ, પણ જે સંપ્રદાયની અંદર તમે બેસો એના ગુણગાન ગાતા થાવ. બીજા શું કરે છે તારે શું લેવા દેવા? આ સંપ્રદાયમાં આવું છે ને આ સંપ્રદાયમાં આવું છે. અલા કરે છે ને ધોવે તું, એની નિંદા કરવાથી તને શું મળશે? પણ તે જે ભગવાનને હૃદયમાં ધાર્યા હોય એના ગુણગાન ગા, એને સમર્પણ બની જીવ. જે સદગુરુનો ઉપદેશ આપ્યો છે એને યાદ રાખ. આપણે ઉલટું જીવીએ છીએ. કેમ કે જે જીવવા માટે સદગુરુ ઉપદેશ આપીને તમને જીવડાવે છે એવું તમારાથી જીવાતું નથી. માટે બીજાની અંદર મોટા મોટા અવગુણ દેખવા જાઓ. એમાં તમે એમ સમજો છો કે મારા નાના નાના અવગુણો છુપાઈ જશે, પણ સત્યનો પ્રકાશ થયા વિના કદી રહેતો નથી. પોતાને છુપાવો મત. નાનું છોકરું હોય ને ગમે એવું તમે કહો ને, એ પોતાની વાતને છુપાવે ને ઉજાડ કરતા. માટે અમારા જેવા જ્યાં કોઈ ઘરમાં જઈએ ને તો મોટાને મારે કઈ પૂછવાનું નહીં. નાના છોકરા રમતા હોય ને ખોળામાં બેડે, બેટા પપ્પાને ક્યારે લડાયા હતા મમ્મીને? પપ્પુ એ તો કાલે ખૂબ લડાયા હતા. પપ્પાને કે તમે લડાયા હતા ના કે તમારે જે વાતો જાણવી હોય ને કુટુંબની, તમે નાના છોકરાને ખોળામાં લઈને બધું પૂછી લીધું. છોકરું નિર્દોષ છે. એને હજી સમાજના અંદર અભિમાનને પોષવાનો રંગ ચડ્યો નથી. શું કહેવાય ને શું ન કહેવાય એને બાકાત છે. એમ નાના બાળક જેમ અખંડ હું કહું છું, જયારે જયારે સદગુરુની પાસે જાઓ ત્યારે નાના બાળક નિર્દોષની જેમ તમે ખુલ્લા થઈ જાઓ. પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ, તારી બેડલીને બુડવા નહીં દો. ધોળ રાણી કહે છે કે આ બેડલી બુડવાની છે ના આવ, પરંતુ જો તરવું હોય તો તારું જે તે પાપ કર્યું છે ને એને મારી સામે ઓકી દે, અને જે કઈ તારા જાણે અજાણથી કઈ સારું કામ થયું ધર્મનું એને તું છુપાવી રાખ. આ એક એક સદગુરુનો ઉપદેશ છે, એકનો નહીં. તમે ગુરુની પાસે જાઓ છો ત્યાં તમે બંધ બજાર છો, શું કેવું ને શું ન કેવું. ત્યાં તમને નાના બાળક જેવા નથી બની શકતા. આવું તો બાપુ ને કહેવાય યાર, મજાક કરશો, આવું ના કહેવાય. તમે તમારાથી તમારા દુશ્મન બની જાઓ છો. સદગુરુ કેવા પણ અવસ્થામાં કેવા પણ શબ્દો વાપરી અને તમારી અંદરની ભાવનાને ઓળખી લે છે. કેવા ભાવથી તમે જૂના ધર્મ હરજી બીજાર પંથ આદિ મોટા મુનિવર થઈને તમે નાના નથી એક પણ. જેટલા સાંભળો છો તમને ભગવાનને તમારા જેવા પૂરા વિશ્વમાં એક જ બનાયા છે. તમે આગવા અનૂઠા છો. એટલે તમે કોઈથી નાના ને મોટા ગણતરી કરો એ તમારી બુદ્ધિ કરે છે, પણ આ તમારી ભીતરની આત્મા તમે બધા જ એક જ ઈશ્વરના બધા અંશ છીએ અમે. મને તમે ઉપર બેસાડ્યો છો કેમ કે થોડું અંદર જાગી ગયું, અને તમે નીચે બેઠા છો કેમ કે હજી તમારું જાગવાની વાર છે. ખાલી ભેદ એટલો છે જાગરણનો. અમારી અંદર ચેતન શક્તિઓ સાથે સજગ બનીને જીવતા થઈએ, અને તમે મોહ નિંદ્રાની અંદર મૂર્છિત બનીને જીવવાની કોશિશ કરો. સંતોમાં તમારામાં કોઈ ભેદ નથી. શરીર એવા છે, આત્મશક્તિ એવી છે, મનની અને વિચારધારા પણ એવી, પરંતુ એક જાગરણ અને એક સુવાનું. કાલે ભજન ગાયું હતું, સૂક્ષ્મ સુવો, સૂક્ષ્મ જાગવો, સૂક્ષ્મ કરવો વ્યવહાર. ગોરખનાથનું ભજન. જતી રે સતીનો હરજી ભેદ જાણો. જતી કોણ છે અને સતી કોણ, એનો ભેદને ઓળખવો, સદગુરુ ઓળખાવજો. પછી નિજિયા ધર્મ ઉરાણો. નિજિયા ધર્મ કોને કહેવાય? તમારો પોતાનો, તમારો ખુદનો નિજનો જે ધર્મ છે એ તમારો નિજિયા ધર્મ. જેટલા બેઠા છે ને દરેકના નિજિયા ધર્મ અલગ અલગ છે. સનાતન એક છે, કબીર સંપ્રદાય એક છે, ધ્યાનથી સાંભળજો. સ્વામિનારાયણ સંપ્રદાય એક છે. પણ વ્યક્તિગત તમે કેવા સ્વભાવના છો, તમારી કેવી કેપેસિટી છે, તમે કેટલું હજમ કરી શકશો,
કેટલું ખમી શકશો, કેવી વિચારધારા રાખો છો, કઈ સમજણ લઈને તમે જીવન જીવો છો. ગુરુને આ બધાનો અભ્યાસ કરવો પડે છે. કેમ કે અજીરણ અજર્યા જરિયા ન જાય. સંતોભાઈ, અજર્યા જરિયા ન જાય. થોડા થોડા પીવો મારા સાધુ હરિજન. આ અજીરણ થાય એવો અમૃત પદાર્થ તમે હજમ ન કરી શકો. હું અડધો રોટલો ખાતો હોય, મને 2 રોટલા ખાવા વાળો સામે બેઠો બેઠો કે એલા 2 ખા, અને એની દેખી હું 2 ખાઈ જઉં, પછી મારે દશા શું થાય? તમારી ક્ષમતા કેટલી છે, તમે કેટલા કેપેબલ બન્યા છો, એમાં ગુરુદેવ તમને શક્તિઓ આપે છે. નાના છોકરાના હાથમાં તમે ચપ્પુ કેમ નથી આપતા, છરી કેમ નથી આપતા? જાણે છે મા અને પિતા કે છરીથી કહો તો બીજાને નુકસાન કરે કે તો પોતાને નુકસાન કરે. એમ તમારું મન લાગશું બાપુ આવો મંત્ર આપી દેતો, હરિદ્ધિ આપી દે, સિદ્ધિ આપી દે, કંઈક આવું તેવું હાલ દેતા અમે સિદ્ધ થઈ જઈએ. દરેક માણસની આવી મનસા હોય છે સિદ્ધ થવાની, પણ અલા સિદ્ધ થઈને તમે કરશો શું? તમારું ભૂંડું કરશો અને જગતનું ભૂંડું કરશો. તમારે વોટ્સઅપ ઉપર દેખવા કુંભના મેળામાં સાધુઓ જતા આવતા ને મારે, શ્રાપ આલે, ભૂંડી ગાળો આપે. એમને એમ છે કે અમે સિદ્ધ છીએ, પણ જે શક્તિ કમાઈ સાચા સદગુરુ વગર એ શક્તિનો સદુપયોગ તમે નથી કરી શકતા. કેમ કે તમે મનથી જીવો છો અને મન સંસાર છે. મનથી જાણશો, કેવલ સંસારનું જાણશો. સત્યને ઓળખવા માટે હું કાંઈ નથી એવી અવસ્થામાં તમારે અભ્યાસ કરવો પડશે જીવવાનો. હું કંઈક છું એ અહંકાર, હું કાંઈ નથી. નિજ્યા ધર્મ ને ઉરાણો, મૂળ રે વચન નો હરજી મરમ સમજી લો. તમે સાબિત રાખજો. મૂળ વચન સદગુરુદેવ થી તમને મળે છે, એનું મર્મ સમજજો. ઘણા ભાઈ ને 20 વર્ષ થઈ ગયા, મને કે બાપુ મને મંત્ર યાદ નહીં મળે. મેં કહું કેટલા વર્ષ? બાપુ 20 વર્ષ. મેં કહું 20 વર્ષ થયા ને હું ભાડ જોક્યું. મેં કહું બીજું બધું યાદ, બધાને કોના પાસે લેવાના, કોને હાલવાના, તેમની પાસે કઈ કરવાનું, એવું બધું જ યાદ રહે. જે તમારું જીવનનું પોતાનું કમાઈ કરે એવો જે ગુરુ મંત્ર મળે છે બાપુ યાદ નહીં રહે. ત્યાં બાપુ માથું ઠૂકી દેવાને કેવી રીતે શું કરવાનું? સદગુરુને સત્ય માનશો તો, સદગુરુને પરમાત્મા માનશો તો જ તમારે એ શક્તિઓ તમે જીરવી શકશો. નહીં તો એ શક્તિઓ અજર્યા જળ્યા ન જાય, અજીરણ થઈ જાય, કાં તો ઝાડા થઈ જાય, કાં તો ઉલટી થઈ જાય. ઠરે નહીં. ઠરવા માટે પહેલા તમે પોતે ઠરી ગયા હોય મનથી, તો સત્યની શક્તિઓ તમારા અંદર ઠરે. કામનાના બીજને હરજી પહેલા બાળો, પછી રજ અને વિરજને સંભાળો. સ્ત્રીમાં રજ કણો છે, પુરુષની અંદર વીર્ય શક્તિ બીજ કણો છે. રજ અને વિરજ નું મિલન થાય તો ત્રીજું ફળ નવું નીકળે, એને પુત્ર કહો છો તમે. તો તમે જે કામના કરો છો, એક તો વાસનાને કામના કહીએ છીએ, અને એક ઈચ્છાને, અમે ઈચ્છાને કામના કહીએ છીએ. તમે વાસનાને કામના કહો છો, પણ અમારી ગણતર છે જે પણ ઈચ્છા થાય, અને ભગવાનને મેળવવાની ઈચ્છા, એ પણ કામના છે. નિર્વાણ કેને મળે છે? મારે કાંઈ જોઈએ નહીં, ભગવાન એ પણ નથી જોઈતા, સ્વર્ગ એ પણ નથી જોઈતો, ગૌલોક મારે નથી જોઈતો, મને કાંઈ ના જોઈએ. મારું વંદરાવન છે રૂડું, વૈકુંઠ મારે નથી આવવું. નરસિંહ મહેતા કે આટલી સુંદર વૃંદાવનની અને વૈકુંઠમાં આવી પથરાની જેમ બેસી જવા મારે નથી આવવું. હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મ જન્મ અવતાર. નિત્ય સમરણ નીતા પૂજા નિરખે નંદ ગોપાલ. હંમેશા પરમાત્માને ભજનમાં મસ્ત રહે. રજ અને વિરજ સંભાળો, કામનાના બીજ. પરમાત્મા સર્વે સર્વા મારું બધું જ પૂરું કરતો હોય તો એની પાસે શું માંગુ?
અને સંતો કે છે બેટા તારા કિસ્મતનું છે ને એ તને મળ્યા વગર રહેવાનું નથી, અને જે તારા કિસ્મત અને યોગમાં નથી તું કેટલા ધમપછાડા કરીશ પણ તને એ મળવાનું નથી. તો પછી કેમ હું ધમપછાડા કરું મેળવવા માટે? મારી પાસે ગાડી નથી તો હું ઈચ્છા કરું કે મને ગાડી મળી જાય કેવું. મારી પાસે ખેતર નથી, હું ઈચ્છા કરું કામના કરું મને ખેતર મળી જાય. પણ એ મળશે તો સંસાર મળશે, સત્ય નહીં મળે. સત્યને પામવા માટે મારે કઈ નથી જોઈતું, એ તમને સત્ય સુધી લઈ જાય. કર્મ સહિત હરજી ક્રિયા કમાવો. તમે ગુરુના ધ્યાનથી સાંભળો. આના અંદર બે આવે છે ક્રિયા કરવાની. એક તો કર્મના સહિત, અને બીજી વાક્યમાં એક નીચે લખે છે કર્મ કરશો તો હરજી ધર્મ જાશો હારી. બે ઉલટા છે. એક કર્મ કરવાનું અને ક્રિયા કમાવો. સાધુઓ આ નિજ્યા ધર્મની ગુપ્ત વાતો છે. તમે પતિ પત્નીના બે ભોગ કરો છો, યોગ કરો છો. સાધુઓને સિદ્ધિ મેળવવા પણ એનો ઉપયોગ કરે છે. ધ્યાનથી સાંભળજો. બહુ ગૂઢ રહસ્ય છે, હું બધાને ઉકેલી શકતો નથી. તો ક્રિયા કરે છે, ક્રિયા કમાવવા માટે. જ્યારે મને બાપુ, અમે પુરીની પાસે કોણાર્ક ગામ છે ત્યાં અમે બાપુની સાથે ગયા, અને ત્યાં મને ગુરુદેવે મને ઉપદેશ આપ્યો, જે સમજણ આપી હું તમને કહી શકતો નથી. કેમ કે ગુરુ અને ચેલાની વચ્ચે કોઈ ભેદ નહોતો, કોઈ પડદો નહોતો. એક એક ચિત્રને દેખી અને બાપુએ કહ્યું આ કામના નથી, આ વાસના નથી બેટા, આ યોગ છે. એ ધ્યાનની અંદર, એ યોગની અંદર આ ક્રિયાઓ કરે છે ત્યાં સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. જેને તમે સંભોગ કહો છો એ નહીં. કેમ કે જયારે તમે એવા યોગની અંદર ઉતરો છો તે વખતે તમારું મન શૂન્ય બને છે, અને શૂન્યની અંદર તમે ચેતન હો તો તમે ચેતના સાધના, તમારી ચેતનાની અંદર સમજણ પડે કે સત્ય શું છે. અને જયારે શૂન્ય બનો છો ત્યારે આનંદની પ્રાપ્તિ થાય છે. પતિ પત્નીના જોડાથી ભોગ ભોગવે છે, તમને આનંદ મળે છે, પણ તમે ભોગવી લો છો એને ખબર નથી. કેમ કે બે ધ્યાનમાં તમને તમારું પોતાનું ધ્યાન નથી હોતું, અને એ ક્રિયાઓ કરો. જ્યારે એક ગુરુદેવના બતાવ્યા પ્રમાણે એક સાધક, એક ભક્ત એ ક્રિયા કરે છે પૂરો સજગ થઈને, પૂર્ણ સજગ, જરા બી ગાફેલા ચેતનાની સાથે, ત્યારે એના અંદરથી સિદ્ધિ પ્રાપ્ત થાય, અને તમારા મળવાથી પુત્ર ને પુત્રની પ્રાપ્તિ થાય. ધ્યાનથી સમજવું. કર્મ સહિત હરજી ક્રિયા કમાવો. તમે ગુરુના વચને મનને ગાળો. લિંગ અને ભંગનો હરજી ભાવ મટાડો. આ પુરુષ છે, આ સ્ત્રી છે. આ લિંગ અને ભંગ ના શરીરોની અંદર કઈ નથી. શરીરની અંદર બધાની અંદર જે મહાન ચેતના બેઠી છે એ આનંદ સ્વરૂપી ચેતના એક જ છે. ત્યાં પુરુષને શું? એકવાર મેં ભગવાન નરસિંહાનંદ બાપુને જયારે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કઈ ખળબળ થાય, મને પૂછાઈ ગયું, બાપુ સ્વામિનારાયણ છે ને બૈરાને અડવા નહીં દે. હે? હા બાપુ, સ્વાमिनारायण साधु बहरान नहीं अड़वा, स्त्री ने मेरे को नहीं अड़वा दे. यहाँ स्त्री का और अस्त्रों क्या? उसको बहिरा समझो तो तुमको नड़ता है ना, पर तुम केवल शुद्ध बुद्ध चेतन आत्मा सब में देखो तो क्या नड़ता है वाला? उसमें कुछ खराबी नहीं है. આપણો સંસારનો વ્યવહાર ચલાવવા માટે મનુ મહારાજે જે કાનૂનની રચના કરી છે યથા યોગ્ય છે, ખોટી નથી. પરંતુ જે મુદ્દા પર તમે પુણ્ય ને પાપ તોલો છો ને પાપ ખોટું છે. લિંગ અને ભંગનો હરજી ભાવ મટાડો. તમે યોગની ક્રિયા કમાવો. યોગ જે વખતે તમે
સ્ત્રી પુરુષના મળવા વખતે તમે જે આનંદમાં ડૂબો છો, વિચારથી મુક્ત થાઓ છો, અંદર શૂન્ય બનો છો, એ ચિનગારી વીજળીના ચમકારે મોતીના પરોમાં પાનવાય, અચાનક અંધારું થાય, જોત જોતામાં દિવસો વહી જશે 21,660. એક દિવસની અંદર આપણે 21,660 શ્વાસ લઈએ છીએ નોર્મલ, એ વહી જશે. માટે જે ક્ષણક્ષણ કદી કદી શૂન્યનો અનુભવ થાય, આનંદનો અનુભવ થાય, એને પકડવાનો છે. આખી ક્રિયાને મત પકડો. જ્યારે જ્યારે તમારું મન શૂન્ય થાય ત્યારે દેખો અંદર, અને એને તમે વધારવાની કોશિશ કરો. પરંતુ બે વાત છે એમાં, અગર તમે ઉતાવળ કરશો ને તો જે થતું હોય ને ક્ષણ એ બી જતું રહેશે. અગર તમે એ વાત તમારા અંદરની સમજેલી વાત બીજાને કોઈ કહી દીધો તો એ જતું રહેશે. ન સમજણ પડતી હોય તો કેવલ પોતાના સદગુરુને એ વાતો બતાવવાની કે બાપુ આવું થાય છે, આનું કારણ શું, અહીંથી આગળ કેવું. સદગુરુ અનુભવી હશે તમને બતાવશે, અને પોથી પાંદડા વાળા ગુરુ હશે તમને નહીં બતાવી શકે. તમે સતના વચન સંભાળો. કર્મ કરશો તો હરજી ધર્મ જાશે હારી. હું કરું છું તો હું હારી જઈશ. પરમાત્મા કરાવે છે, તમે કદી નહીં હારો. કેમ કે ગુનો ક્યાં લાગે છે? કરતાપણાની અંદર. હું કરતા છું તો તમને પાપ લાગશે, ગુનો લાગશે. પણ સાચો ભગત શું કે છે? રામ રાખે તેમ રહીએ, હું તારા બરોબર તારી ઈચ્છામાં રહું છું. તું જીવડાવે તો મારે તો મને કોઈ ડર નથી. અને જે કઈ શરીરથી થાય તો તારી પૂજા સંધ્યા છે. કબીરદાસજી મહારાજ શું કે છે? પહેલા હું નહીં સમજણ પડતી હતી ત્યારે હું રામ રામ જપતો હતો. હવે તો ખાઉં એ ભગવાનને ભોગ લગાડું, ચાલું એ ભગવાનની પરિક્રમા થાય, અને હું જ્યાં પણ અજાણમાં ચાલ નાખું છું તો મારો હરિ, મારો રામ કબીર કબીર કરતો મારે રખવાડી કરવા હારું પાછળ પાછળ આવે છે. એ સંતોની અવસ્થા આવે છે. એવી અવસ્થા પોતાની શુદ્ધ નથી, પાગલ ગાંડો. જે નાના છોકરા જેવો થઈ જાય, જેને કોઈ જગતની સમજણ નથી, જેનું મન બુદ્ધિ વિકસિત થયા નથી, મારા કારણનો ભેદ એને હજી ઓળખ્યો નથી, ત્યાં સુધી મા બાપ કેવા સંભાળે છે ને, એમ સંતો નાના બાળક જેવા બની જાય છે. પાગલમાં ને સંતોમાં કોઈ ભેદ નથી. ભેદ છે કેવલ પાગલ બુદ્ધિથી નીચે ઉતરી જાય છે, મનથી નીચે ઉતરી પડે છે, અને સંતો બુદ્ધિ ને મનથી ઉપર ઉઠી જાય છે. વચ્ચે મન રહે છે. ઉપર ઉઠી જાય તો શૂન્યમાં જતા રહે, અને ગાંડા પાગલો ઠંડીમાં નાગા થઈને ફરે, ગરમીમાં ઉગાડા ફરે. એને કોઈ શું દુઃખ નહીં પડતું? શરીરને તો કષ્ટ વેદના થાય છે, પરંતુ એનું મન જે સુખ દુઃખનો સંદેશો તમને આપે છે, મન શૂન્ય બની જાય છે. પછી એને દુઃખનો અનુભવ નથી થતો, સુખનો અનુભવ. બસ જેવું ગાંડો પણ એવી અવસ્થામાં જાય છે, અને પરમાંશો સંતો પણ એ અવસ્થામાં પહોંચી જાય છે. તમે સતના વચનને સંભાળો. જતી પુરુષ વિના મોહ, જતી રે પુરુષને હરજી મોહ જાળ ન વ્યાપે, અને સતી નારીને પર પુરુષને ત્યાગે. વિવેકાનંદ અમેરિકા ગયા, કેનેડા ગયા, ત્યાં ધર્મની સભા સંબોધી, અને કઈ દેશોની અંદર એમને ધર્મનો પ્રચાર કર્યો, સનાતન ધર્મનો. ત્યાં એક અંગ્રેજી ખૂબસૂરત બાઈ, ખૂબસૂરત, એને એટલો પ્રેમ જાગ્યો વિવેકાનંદને દેખી. એને કઈ જઈને પગ પકડીને પ્રાર્થના કરી, મારો સ્વીકાર કરો. કે માતા કેમ? બસ મારે તમારી સાથે લગ્ન કરવા. તો લગ્ન કરી શું કરીશ? કે મારી કુખે તમારા જેવો એક પુત્ર પેદા થાય, જે તમારા જેવો દુનિયામાં પ્રચાર કરે. વિવેકાનંદે કીધું કે માં પુત્ર થાય ને ક્યારે સમય લાગે. તું હમણાં જ હું તારો પુત્ર થઈ જશે, હું વાંધો લે, હું તારો છોડ, તું મારી માં.
સમજનો ફેર છે. જતી પુરુષને મોહ જાળને વાપે સતી નારી પર પુરુષને ત્યાગે. વિષયની વાસના એના આંગણામાં ના આવે અને મોહના બાણ ન લાગે. સંપૂર્ણ પરમાત્માના ભરોસે જે જીવન જીવતા હોય, જેને સંસારના સુખમાં સુખ નંદ મળતું હોય, મીરાની જેમ સંસારનું મોહે લાગી લગન ગુરુ ચरणन की, चरण बिना मुझे कछु नहीं भावे, मोह माया जगत सब सपना की. આ જગતની માયા સપના જેવી થઈ જાય. જતી પુરુષ વિના જામો નહીં જાગે, સતી વિના ધર્મ નહીં હાલે. ધ્યાનથી સાંભળો. સદગુરુદેવ ભગવાન રામદેવજી મહારાજ એમને જે ધર્મની રચના કરી છે ને, પુરુષ અને સ્ત્રીના સંગમ સાથે રહીને ભક્તિ કરવાની. જયારે બાબા રામદેવજી મહારાજ ખુદ પાઠ પૂજા કરતા હતા ને, આ બધા જતી સતી ભેળા થાય, ત્યાં પંજા લડાય. થોડી ગુપ્ત વાતો છે, ઉજાગર કરવા જેવી નહીં, પણ સંપૂર્ણ જે ટોટલ પોતાને ઈશ્વરને હવાલે જીવન આપી દીધું છે ને, એને કાંઈ વિચાર કરી કઈ જીવવું પડતું નથી. જેવી હાલતમાં મારો રામ રાખે તેવી હંમેશા હું ખુશ થઈને જીવીશ. આત્માને ઓળખી હરજી દેહ ભાવ મટાડો. તમે દેહ નથી, પણ અજ્ઞાનના કારણે, અભિમાનના કારણે તમે દેહ બન્યા છો. હમણાં હું શરીર છું, હું મન છું. તમે શુદ્ધ બુદ્ધ ચેતન આત્મા છો, ચેતનાનો પુંજ છો. એને સજગ કરવાનું, એને જાગૃત થઈને તમારે જીવવાની વાત કરો. એ તમારા અંદર છે. ભગવાને તમને પૂર્ણ અધિકાર આપ્યો છે ઈશ્વર પામવાનો. પોતાને કમજોર ન ગણો. તમે સત્યના બધા જ યાત્રીઓ છો, પણ સતના જેવું બનવા માટે ગુરુદેવ જે ઉપદેશ આપે, જે પ્રમાણે જીવડાવે એવું જીવવા તૈયાર થવું. આત્માને ઓળખી હરજી દેહ ભાવ મટાડો. પછી મનડાને બાંધો વેરાગે. વેરાગ માને મારું છૂટી જાય, એને પરમાત્માનું બની જાય. તમે વેરાગી બની ગયા. આ મારું નથી પરમાત્માનું, આ મારું નથી પરમાત્માનું. જલારામ બાપાએ પોતાની પત્નીની નહીં માને, મારી છે એમ નહીં કીધું. આયા સાધુ માંગ્યા પત્ની, લઈ જા બાપા. આગળ મેં કીધું તોળી રાણીને, સાસઠિયાની પત્ની જેસલ જાડેલો લૂંટવા આવ્યો. ગુરુ પણ કેટલા શિષ્યના ઉપર ભરોસા વાળા, કેટલી શ્રદ્ધા ગુરુને પોતાના શિષ્ય ઉપર, કે મારો એક પણ શબ્દ ખંડિત નહીં થાય. સાસઠિયાને કીધું બેટા, તારી પાસે આ તોરણે ઘણી સેવા કરી, હવે આ સાસઠિયો આવ્યો છે, એને સેવા માટે તું આપી દે. ભલે બાપુ, આપની ઈચ્છા. ગુરુને કહેવાથી પોતાની પત્ની અર્પણ કરી દીધી. કેમ કે મારું હોય તો દુઃખ લાગે. મારું તો આ શરીર પણ જો મારું ના હોય તો દુઃખ શેનું લાગે? સમજ જ લેવાની છે સદગુરુની. તમે સત્યની સાથે થઈ જશો. સત્યારે થઈને તમે સતમાં ખેલો. એની સતની સદા સવાઈ બાળનાથ ચરણોમાં બોલ્યા સિદ્ધ રામદેવ. પછી સતની આગળ નથી બીજું કાંઈ, સત્યની આગળ કાંઈ જ નથી, કેવળ સત્ય છે. અને એવા તમે પણ સત્ય છો. દેહ અને મનનો ભાવ મટાડો. દેહ વ્યવહારની અંદર તમારે દેહને હું બનીને જીવવું જ પડશે. મોટા મોટા સંતોને જીવવું પડે, બધું જાણવા છતાં પણ જીવવું પડે. એને જગતની સાથે વ્યવહાર કરવો છે તો હું બનવું પડે, પણ એના અંદર હુંની પકડ નથી હોતી, કરતાપણાનો ભાવ નથી હોતો. જે કઈ થાય છે મારા પરમાત્મા કરાવે છે. બસ આટલું સમજી લો તો આ કુંભનું ફળ તમને 100% મળશે. કાંઈ સમજવાની જરૂર નહીં પડે. ગુરુને સમજી અને ભક્તિનું
આચરણ કરો, સ્વીકાર કરો. હવે 10 વાગ્યા, હવે સીધી આપણે આરતી કરીશું. પાછળથી પહેલા હમણાં બધા આયા છે જેમને ઓળખાણ પત્ર નહીં હોય